હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ડૉક્ટર લતિકા શાહ. જ્યારે હું સ્કૂલમાં બાળકોને પૂછું ને કે મહેનત કેમ નથી કરતા, ભણતા કેમ નથી, તો એમનો એક જ જવાબ હોય છે કે મેડમ ભણવાનો બહુ જ કંટાળો આવે છે. મને પણ આવતો હતો અને તમને પણ આવતો હશે. પણ તમને ખબર છે કે આપણે સ્ટડીને પણ મજેદાર બનાવી શકીએ છીએ. તો આજે હું તમને એવી 5 ટિપ્સ આપીશ, ઇન્ટરેસ્ટિંગ ટિપ્સ કે જે તમારા સ્ટડીને મજેદાર બનાવી દેશે. ઓકે, સો લેટ્સ લર્ન અબાઉટ ઇટ. સો ફર્સ્ટ ટીપ છે ટર્ન યોર સ્ટડી ટાઈમ ઇન્ટુ એડવેન્ચર. એટલે કે જે આપણો સ્ટડી કરવાનો ટાઈમ ટેબલ છે એને ક્યાંક ને ક્યાંક ગેમ તરીકે એને ડીલ કરવાનું છે. કેવી રીતે કરશો? પહેલું છે પોઈન્ટ સિસ્ટમ. પોઈન્ટ સિસ્ટમમાં તમે એવું વિચારો કે આજે હું એક પાનું વાંચીશ તો એના 10 પોઈન્ટ. સપોઝ એક ચેપ્ટર વાંચો છો એક્ઝામની નજીક તો એના 10 પોઈન્ટ. કોઈ ટેસ્ટ પેપર આપો છો તો ટેસ્ટ પેપરમાં તમારે થોડું યાદ કરવાનું છે, તમને કંટાળો આવશે તો એવા ટાઈમે ટેસ્ટ પેપરને આપો 20 પોઈન્ટ્સ. અને આમાં જ્યારે 100 પોઈન્ટ્સ થઈ જાય ત્યાર પછી તમે એક તમને ફેવરિટ નાસ્તો ખાઈ શકો છો અથવા તો કોઈક વાર કુરકુરે ખાઈ શકો છો. જ્યારે તમે 10 મિનિટનો બ્રેક એક સારી રીતે વાંચીને લો છો ને ત્યારે તમને ગિલ્ટી ફીલ થતી નથી. બીજું, તમારે કોઈ વર્ડ્સ યાદ કરવાના છે અથવા તો વિલેજના નામ યાદ કરવાના છો, તમે મેડિકલ સ્ટુડન્ટ છો તો કોઈ સ્પીસીસના નામ યાદ કરવાના છે, તો એવા તમે તમારી જાત સાથે જ કોમ્પિટિશન કરી શકો છો કે 1 મિનિટમાં મને કેટલા નામ યાદ રહે છે, બીજી વાર જ્યારે વાંચું છું ત્યારે કેટલો સમય આમાં થાય છે. બીજું છે તમે ફ્લેશ કાર્ડ બનાવી શકો છો. ફ્લેશ કાર્ડમાં તમને જે વસ્તુઓ યાદ નથી રહેતી એના ફ્લેશ કાર્ડ બનાવો અને જ્યારે બીજી વાર એ ચેપ્ટર વાંચો ત્યારે એ ફ્લેશ કાર્ડનો યુઝ કરી શકો છો. ઘણી એપ પણ આવે છે જેવી છે ક્વિઝલેટ છે, હિબેટિકા છે. આ એપને તમે કોમ્પ્યુટર અથવા તો લેપટોપ પર ખોલી શકો છો અને એમાં ઘણી બધી ક્વિઝ હોય છે અને એમાં પોઈન્ટ સિસ્ટમ પણ હોય છે, તો એ પણ તમારા સ્ટડીને ઇન્ટરેસ્ટિંગ બનાવી શકે છે. સો આખા સ્ટડીને એક ગેમ તરીકે લઈને પણ તમે વાંચી શકો છો. સેકન્ડ ટીપ છે સ્ટડી વિથ બડી. એટલે કે તમારે ભણવા માટે તમારો એક બડી હોવો જોઈએ. તમે સાથે બેસીને પણ વાંચી શકો છો અથવા તો હવે જે ઇન્ટરનેટ છે એના દ્વારા તમે તમારા સ્કૂલનો અથવા તો તમારો કોઈ પહેલાંનો ફ્રેન્ડ હોય જે બીજી જગ્યાએ રહે છે, બીજી સ્કૂલમાં રહે છે અથવા તો તમારા ઘરથી દૂર રહે છે, તો તમે ફેસ ટાઈમ કરીને એને ત્યાં લેપટોપમાં કે એમાં ફેસ ટાઈમમાં દેખાતો હોય અને તમે અહીંયા બેસીને પણ વાંચી શકો છો, સાથે બેસીને પણ એક રૂમમાં બેસીને પણ વાંચી શકો છો. તો વાંચવા માટે એક બડી હોય એના પણ બહુ ફાયદા છે. એના ગેરફાયદા પણ છે કે કોઈક એવો તમને મળી જાય કે જે તમારો ટાઈમ વેસ્ટ કરે છે અથવા તો તમને ડાયવર્ટ કરે છે, એવા પણ હોઈ શકે છે. તો એ તમને સિલેક્ટ કરતાં આવડવું જોઈએ. તમે જ્યારે કોઈની સાથે વાંચતા હોય ત્યારે તમે શું કરી શકો છો? એકબીજાને ટોપિક પર ક્વિઝ કરી શકો છો કે ચાલ આ ટોપિક વાંચો, હવે આના ક્વેશ્ચન છે, એકબીજાને ક્વેશ્ચન પૂછી શકો છો. એવું કરી શકો છો. કોઈ વાર તમારું વાંચવામાં ધ્યાન નથી તો તમે એવું કરી શકો છો કે એ વાંચે, તમે સાંભળો અથવા તો કોઈ વાર તમે વાંચો, એ સાંભળે. બીજું એક કોમન તમે ક્વિઝ બનાવી શકો છો બંને વચ્ચે, પછી જોવાનો કે કેટલાના આન્સર સાચા પડે છે. બીજું એવું કરાય કે 1 કલાકમાં કોણ વધારે ટોપિકને કવર કરે છે એવી કોમ્પિટિશન કરી શકાય છે. બંને જણ એક ટોપિકની નોટ્સ બનાવો અને પછી કમ્પેર કરો કે કોની નોટ સારી છે, આ કયા એંગલથી એણે નોટ બનાવી છે, તમે શું સમજ્યા છો. તો એનામાં પણ તમે ઘણી વસ્તુ એવી અલગ જ શીખશો જે એના દ્રષ્ટિકોણથી તમે સાંભળશો ત્યારે. અને એવું પણ કરો કે બંને જણ અલગ અલગ સબ્જેક્ટની નોટ બનાવો અને જે તમે બંને જણ પછી એકબીજાની નોટ બદલીને પણ યુઝ કરી શકો છો. સાયન્સ એવું કહે છે કે જ્યારે તમે કોઈની સાથે ભણો છો ને તો આપણા મગજમાં એક ડોપામાઇન નામનો હોર્મોન પ્રોડ્યુસ થાય છે અને આ ડોપામાઇન હોર્મોન તમને વાંચવા વખતે વધારે મોટિવેટ કરે છે અને તમારા સ્ટડીને ડાયરેક્ટ એફેક્ટ કરે છે. સો સેકન્ડ આપણે એવી ટીપ આપી શકાય છે સ્ટડી વિથ બડી, જે તમારા અભ્યાસને વધારે ઇન્ટરેસ્ટિંગ અને પ્રોડક્ટિવ બનાવી શકે છે. થર્ડ ટીપ છે એડ કલર્સ ટુ યોર નોટ. એટલે કે તમે જે સ્ટડી કરી રહ્યા છો તમારી બુકમાં અલગ અલગ કલર યુઝ કરવાના છે. એમાં તમે આ રીતની માર્કર યુઝ કરી શકો છો. માર્કરમાં જ્યારે તમે પહેલી વાર વાંચો છો કોઈ પણ ચેપ્ટર ત્યારે તમારે આ યુઝ નથી કરવાની, ત્યારે તમે પેન્સિલથી માર્ક કરી શકો છો. પણ જ્યારે તમે બીજી ત્રીજી વાર વાંચતા હોય ત્યારે તમે વાંચતી વખતે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય એને માર્ક કરી શકો છો.
એની અંદર પણ તમને એવું લાગે છે કે આ ચેપ્ટરમાં આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પરંતુ એ મને યાદ નથી રહેતો, તો એને બીજા કલરથી તમે કલર કરી શકો છો. એની સાથે તમે આ રીતે કલર જે સ્ટિકી નોટ્સ આવે છે એ કલરફુલ સ્ટિકી નોટ પણ યુઝ કરી શકો છો. એમાં ઘણા બધા કલર આવે છે ને આ માત્ર 50 રૂપિયાની આવે છે. અને આ સ્ટિકી નોટમાં તમે અલગ અલગ વસ્તુઓ લખી શકો છો. આ સ્ટિકી નોટ અથવા તો આ કલર અલગ અલગ સબ્જેક્ટ માટે પણ યુઝ કરી શકો છો. જાણે કે બાયોલોજી છે તો તમે ગ્રીન યુઝ કરી શકો છો, ગણિત છે તો તમે એની અંદર બ્લુ યુઝ કરી શકો છો. સાયન્સ એવું કહે છે કે રંગો જ્યારે તમે એડ કરો છો ને સ્ટડીમાં ત્યારે તમને 50% તમારી મેમરી પાવર વધે છે, એટલે કે તમારી યાદશક્તિ 50 ટાઈમ્સ વધે છે. અને માટે અલગ અલગ કલરને તમારા સ્ટડીમાં ઇન્વોલ્વ કરવા બહુ જ જરૂરી છે. બીજું એક છે માઇન્ડ મેપ્સ. માઇન્ડ મેપ્સમાં તમે સપોઝ હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ વાંચી રહ્યા છો તો તમે એવું વિચારી શકો છો કે એક મેઇન ટ્રી છે, એ મેઇન ટ્રીને નામ આપો તમે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, પછી એમાંની એક બ્રાન્ચ હોય એને નામ આપો, બીજી બ્રાન્ચને એન્શિયન્ટ ઇન્ડિયા. એમ કરીને અલગ અલગ સ્પીસીઝ, અલગ અલગ સબ ટોપિકને તમે એક માઇન્ડ મેપ બનાવી શકો છો. બીજું છે કે તમને કોઈ ડેફિનેશન એટલે કે કોઈ વ્યાખ્યા યાદ નથી રહેતી અને શબ્દ ટુ શબ્દ તમારે એને ગોખવાની છે, તો તમે આ રીતે કોઈ નોટ પર લખી અને પછી તમારા સામે જે સ્ટડી ટેબલની સામે જે વોલ હોય અથવા તો ત્યાં કોઈ સોફ્ટબોર્ડ હોય એના પર લગાવી શકો છો. કોઈ ગણિતની ફોર્મ્યુલા છે અથવા તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એને તમે આ રીતે સ્ટિકી નોટ પર લગાવીને તમે સામે લગાવી શકો છો, જેથી તમને રોજ તમે જોવામાં આવે અને તમે એને યાદ રાખી શકો. બીજું છે કે તમે તમારા મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય એના પર ડૂડલ્સ દોરી શકો છો, ઇમોજી દોરી શકો છો. આખા ચેપ્ટરમાં તમને એવું લાગે છે કે રિપીટેડ વાંચ્યા પછી એક લાઇન યાદ નથી રહેતી, તો ત્યાં તમે રડતી ઇમોજીને બનાવી શકો છો. એના લીધે શું થશે, જ્યારે તમે એક્ઝામમાં લખતા હશો ત્યારે તમને યાદ આવશે છે કે આ એક લાઇન કંઈ નથી યાદ આવતી જેના પર મેં રડતું ઇમોજી એડ કરેલું, અને એને તમે એડ કરી શકો છો. સો આ એવી વસ્તુઓ છે કે જે કલરફુલ છે અને એ તમને તમારી મેમરી વધારવામાં અને સ્ટડીને ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં કામ કરે છે. 4th ટીપ છે ક્રિએટિવ બ્રેક. મારી દરેક વિડીયોમાં તમે જોશો તો હું કહેતી હોઉં છું બ્રેક લેવો ખૂબ જરૂરી છે, અને એમાંય ક્રિએટિવ બ્રેકની તો મજા જ અલગ છે. ક્રિએટિવ બ્રેક એટલે કે તમે એવી કોઈક એક્ટિવિટી કરો જેમાં તમારું બ્રેન તાજગી ફીલ કરે, એટલે કે તમને આમ અલગ જ ફિલિંગ થાય એવા બ્રેક લેવા ખૂબ જરૂરી છે. એમાં તમે કોઈ ગીત પર ડાન્સ કરી શકો છો, તાજી હવા માટે બહાર નીકળી શકો છો, કોઈ ક્રોસવર્ડ પઝલ રમી શકો છો, તમારા પેટ સાથે રમી શકો છો, ફ્રેન્ડ સાથે વાંચો છો તો બંને જણ સાથે ઉઠ-બેસ કરી શકો છો, ગિટાર વગાડી શકો છો. મારો એક સ્ટુડન્ટ હતો, એને ગિટાર વગાડવી બહુ ગમતી, તો એ બ્રેકમાં 10 મિનિટ માટે ગિટાર વગાડતો હતો. સો આવી કોઈ પણ ક્રિએટિવ બ્રેક લેવો ખૂબ જરૂરી છે. અને મને આજે તમે કોમેન્ટમાં એ જણાવો કે તમે કેવો બ્રેક લો છો, અને આ વિડીયો પછી કદાચ અત્યાર સુધી બ્રેક નથી લેતા તો આ વિડીયો સાંભળ્યા પછી તમે હવે કેવો બ્રેક લેશો એ મને કોમેન્ટમાં જરૂર જણાવો. અને લાસ્ટ 5th છે ક્રિએટ ધ થીમ બેઝ સ્ટડી સ્પેસ. એટલે કે જ્યાં તમે વાંચવા બેસવાના છો એને થીમ બેઝ ડેકોરેટ કરો. એટલે કે તમારી ગ્રીન કલરની નોટબુક છે તો ગ્રીન કલરની પેન્સિલ હોય ત્યાં ગ્રીન કલરનું પીલો તમે રાખી શકો છો. તમે ફેરી લાઇટ્સ આવે છે એ લગાવી શકો છો, એ માત્ર 50 રૂપિયાની કેવી આવતી હોય છે. પરંતુ તમારો સ્ટડીનો જે સ્પેસ છે તે જેટલો આનંદદાયક અને આરામદાયક હશે ને એટલું તમને વાંચવાનું મજા આવશે. એક ટેબલ ચેર હોવા જરૂરી છે, ત્યાં સનલાઇટ આવતો હોય એ જરૂરી છે. મોટિવેશનલ એક પોસ્ટર તમે લગાવો જે જોઈને તમે ઇન્સ્પાયર થઈ શકો. તો આવા બધા ઘણા બધા ક્રિએટિવ આઈડિયા તમે તમારા સ્ટડી સ્પેસને ડેકોરેટ કરવામાં યુઝ કરી શકો છો. આજે જ મને તમે કોમેન્ટમાં શેર કરો કે તમે કેવી રીતે તમારા સ્ટડી સ્પેસને ડેકોરેટ કરશો, અને એ કોમેન્ટમાં મને જણાવવાનું ભૂલતા નહીં. આ 5 ટીપમાંથી તમે કઈ ટીપ અજમાવશો એ મને કોમેન્ટમાં જણાવો. તમારી કોઈ મજેદાર અભ્યાસની રીતો હોય તો એ મને શેર કરો. યાદ રાખો, સ્ટડી કરવો, અભ્યાસ કરવો એ એક આપણી ઇન્ટરેસ્ટિંગ જર્ની છે. એને મજેદાર બનાવો, નવી નવી રીતો અજમાવો, અનુભવથી શીખો. અને તમને મારી આ વિડીયો ગમી હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં તમારી રાહ જોઈશ. થેન્ક યુ સો મચ.